એટલે ભગવાનના ચરિત્રો મોક્ષ કરતલ છે. જીવાત્માને પરમાત્માનો હથેવાળો કરાવી આપે એવા છે. માટે બધા ભક્તોને કહું છું, ભગવાનના ચરિત્રો સાંભળજો, વાંચજો, નિયમ રાખજો. સત્સંગીઓને વાંચવું, ભક્ત ચિંતામણી વાંચવી, વચનામૃત વાંચવું, હરિલીલામૃત વાંચવું, અને મહારાજના અનેક ચરિત્રોથી સબર અનેક ગ્રંથો લખાય વાંચવા. વૈષ્ણવ ભક્ત હોય તો શ્રીમદ ભાગવત વાંચવું. ભગવાન રાઘવની સાથે તમારો લગાવ છે તો રામાયણ વાંચવી. એમાં જ તમને શાંતિ મળશે, એ કોઈનામાંથી મળશે નહીં. તમે કલ્પના કરો, એક વેદના 4 વિભાગ કરનારા વેદ વ્યાસજીને પણ 17 પુરાણોની રચના કરીને એક વેદના 4 વિભાગ કર્યા તો શાંતિ ન થાય એમ શ્રીમદ ભાગવત કહે છે. બોલો, નારદજીને કીધું કે મને શાંતિ કેમ નથી થતી, મેં આટલું કામ કર્યું, કેમ અશાંતિ છે? અને ત્યારે નારદજી કીધું અશાંતિનું કારણ, યથા ધર્મ દયચાર્થા મુનિ વર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવશ્ચ મહિમા યનું વર્ણિત. તમે ભલે એક વેદના 4 વિભાગ કર્યા, 17 પુરાણો કર્યા, પણ ભગવાનના ચરિત્રોથી સભર એવું શાસ્ત્રની રચના નથી કરી. ભગવાનના ચરિત્રથી સબર ગ્રંથની રચના કરો, તમને પરમ શાંતિ પ્રસ્થાપિત થઈ જશે. અને પછી શ્રીમદ ભાગવતની રચના કરી, પરમ શાંતિ થઈ. એટલે જેટલા ઘર સભા સાંભળો, આપણે જો આપણે બધા ગામડાના માણસો વેદ વેદાંતના ભણેલા કઈ છીએ નહીં, એટલા આપણને બીજી ખબર પડતી નથી મોક્ષ કેવી રીતે થાય. હું તો તમને કહું, ભગવાનના ચરિત્રમાં ડૂબો, એમાં એવા ડૂબો, એવા ડૂબો, એવા ડૂબો. અને યાદ રાખજો, ભગવાનના ચરિત્રમાં ડૂબે ઈ તરી શકે. જ્યાં સુધી ભગવાનના ચરિત્રમાં ડૂબ્યો નથી, ડૂબવું ગમતું નથી, ત્યાં સુધી તરવું કઠિન પડશે. ત્યાં સુધી તરવું કઠિન પડશે. અને ભૂલતા નહીં, ભગવાનના ચરિત્રમાં ડૂબશો, અંતઃકરણ નિર્મળ થશે, સંકલ્પ વિકલ્પ વિરામ પામશે, પછી આજ્ઞા તો સહેજે પડવાની. આજ્ઞા પાળવા કોણ નહીં દેતું? ઇન્દ્રિયો અંતઃકરણ. એ વિરોધ કરતા બંધ થઈ જાય, ઓટોમેટિક આજ્ઞા પડશે. અને ભગવાનના ચરિત્રોમાં તમે જ્યાં ડૂબી જશો એટલું બધું સુખ આવશે. તો જ્યાંથી સુખ આવે એમાં પ્રીતિ બંધાશે જ, એ નિષ્ઠા દૃઢ થશે જ. એટલે ભગવાન નિષ્ઠા પણ दृढ़ થશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.